આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. 20 વર્ષ પહેલા અંગ્રેજોએ એમ કીધું કે હિન્દુસ્તાનના માણસો મગ ખાય છે, ડટી વસ્તુ છે. ચણા ખાય છે, ડટી વસ્તુ છે. હવે ઈ લોકો મગ બાફેલા ખાવા માંડ્યા, ઈ લોકો ચણા ખાવા માંડ્યા, ઈ લોકો અડદની દાળ ખાવા લાગ્યા. અને ઈ લોકો એમ કીધું દુનિયામાં સૌથી સારામાં સારી વસ્તુ હોય તો સ્પ્રાઉડ. એને ખબર પડી ગઈ, પણ આપણને હજી ખબર પડી નહીં. આપણા વડીલો એમ કહેતા બુધવારને દિવસે મગજ ખાવા જોઈએ. ખાવ છો ને? ખાજો ને, છોકરાઓને ખવડાવજો. ગુરુવારના દિવસે ચણા જ ખાવા જોઈએ, શનિવારના દિવસે ખાવી જ જોઈએ સાહેબ. આનું કારણ એક જ છે કે તમારા મારા બુદ્ધિનો, તમારા મારી શરીરનો વિકાસ થાય. એટલું યાદ રાખજો. સાથે સાથે તમારે મારે, તમારા મારા છોકરાને મગ ખવડાવવા જોઈએ, ચણાની દાળ, ચણા આખા ખવડાવવા જોઈએ. એ લોકો કેવલ એક જ વસ્તુ ખાતા હતા કઠોળમાં, બીમ્સ કે ને આપણી ભાષામાં રાજમાં, એક જ ખાતા હતા. અને પછી એને ખબર આ રાજમાં કરતા 1000 ગણી વધારે શક્તિ મગમાં છે. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા કોઈ વ્યક્તિ આખો વર્ષ ભોજન ન કરે અને કેવલ ને કેવલ મગનું પાણી ને મગ ખાઈને તો પણ એની શક્તિ એવી ને એવી રહી છે. 1 વર્ષની વાત છે હો. મગના પાણી ને મગ. ડોક્ટર માંદા પડે એટલે શું કે સરસ મજાનું બર્ગર ખાજો એમ. મગનું પાણી શું કામ? એને ખબર છે આ પાણીમાં તાકાત છે. પાણીમાં એટલી તાકાત હોય તો મગમાં કેટલી હશે? તમે વિચાર કરો સાહેબ. આ બધી વસ્તુ આ એમને નથી બોલતો, મારા જીવનમાં મેં ઘણું બધું અનુભવ કર્યો છે, પછી તમને કહું છું. હમણાં અધિક મહિનો ગયો ને, અધિક મહિનામાં એક પરમ મિત્ર છે અમારા પુનિતભાઈ. આખો મહિનો ઓમ નમો ભગવતે વાસુદેવાય લગભગ લાખો જપ કરે, પણ પીવે કેવલ ને કેવલ મગનું પાણી, 1 લોટો ભરીને આખા દિવસમાં 1 જ વાર. છતાં 1 કિલો એનો વજન ઓછું ન થયું. અમે લાઈવ જોયેલા છો. આની તાકાત બહુ મોટી છે, સમજો વાલા.